સમાચારમાં આગળ વધીએ કે જ્યાં અમદાવાદ એરપોર્ટ પર ફરી ઝડપાઈ સોનાની દાણચોરી। દુબઈથી આવેલા મુસાફર પાસેથી 55 લાખનું સોનું જપ્ત કરાયું। સોનાની દાણચોરી સામે કસ્ટમ વિભાગની કામગીરી પણ સામે આવી છે। મુસાફરે ગળામાં પહેરી હતી 506 ગ્રામની સોનાની ચેન। મુસાફર સામે કાર્યવાહી કરાઈ છે। તો મુસાફર સામે કાર્યવાહી કરાઈ હોવાની વિગતો મળી રહી છે। અમદાવાદ એરપોર્ટ પર ફરી ઝડપાઈ સોનાની દાણચોરી। દુબઈથી આવેલા મુસાફર પાસેથી 55 લાખનું સોનું જપ્ત થયું છે। સોનાની દાણચોરી સામે કસ્ટમ વિભાગે કામગીરી કરી છે। મુસાફરે ગળામાં પહેરી હતી 506 ગ્રામની સોનાની ચેન। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, પૂરી વિગત। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના જે કિસ્સાઓ છે ખૂબ બધા સામે આવી રહ્યા છે। મહત્વની બાબત અહીંયા એ છે કે એરપોર્ટમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ, DRI સહિતના જે એજન્સીઓ છે, એરપોર્ટના જે ઇન્ટેલિજન્સ યુનિટ છે એ છે એમના દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવે છે અને આ પ્રકારના જે દાણચોરીના કિસ્સા છે એમાં સોનું જપ્ત કરવાની ઘટનાઓ સામે આવી રહી છે। મહત્વની બાબત અહીંયા એ છે કે આજે જે સોનું જપ્ત કરવામાં આવ્યું છે એ દુબઈથી જે પેસેન્જર આવ્યા હતા જેમનું નામ જયરાજ રાનપરા છે અને એમની પાસે 506 ગ્રામ સોનાની ચેન હતી, જેના ઉપર શંકા જતા એની પૂછપરછ કરતા આ જે ચેન છે એ ચેન જપ્ત કરવામાં આવી છે અને જે કસ્ટમ્સ એક્ટ મુજબની જે કાર્યવાહી છે એ કરવામાં આવી છે। એના સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે 10 ઓગસ્ટથી અત્યાર સુધીમાં આજ સુધીમાં જે કેસીસ સામે આવ્યા છે એમાં લગભગ 5 અલગ અલગ કેસીસ સામે આવ્યા છે ને એમાં જે સોનું જપ્ત કરવામાં આવ્યું છે લગભગ 4 કરોડ 35 લાખ અને 50,000 રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। આ અગાઉ પણ આપણે છેલ્લા જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી ગણીએ તો લગભગ 300 કરોડની આસપાસનું સોનું અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યું છે। એટલે આપણે અંદાજો લગાવી શકાય કે એરપોર્ટ ઉપર જે પ્રકારે સોનાની દાણચોરીના કિસ્સા વધ્યા છે એ જ પ્રકારે એની સામે જે એક્શન લેવાની જે કાર્યવાહી છે અલગ અલગ એજન્સીઓ દ્વારા અને પોતાના ઇન્ટેલિજન્સ ઇનપુટ દ્વારા અને એના દ્વારા, ત્યારે આ જે સમગ્ર મામલાઓ છે મામલાઓમાં એમને સફળતા પણ મળી રહી છે અને આ પ્રકારના જે દાણચોરીના કિસ્સા છે એના ઉપર અંકુશ પણ લગાવવાનો એક પ્રયાસ જે છે એ કરવામાં આવી રહ્યો છે। બિલકુલ, આભાર સચિન। તો આ 3 અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। સોનાના બનાવ્યા હતા સ્ક્રૂ અને તેમાં દાણચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ એ નિષ્ફળ રહી। તે બાદ મોજામાં છુપાવી સોનાની પેસ્ટ અને ત્યારે પણ સોનાની દાણચોરી કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કિમિયો અપનાવવામાં આવ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો।